હેલો, હું ડૉક્ટર કીર્તના શાહ, પ્લાસ્ટિક સર્જરી એપિક હોસ્પિટલ અમદાવાદમાં છું. આજે આપણે કિલોઇડ વિશે વાત કરવા ઈચ્છીએ છીએ. કિલોઇડ એટલે શું? પહેલાં તો ઘણીવાર આપણે એમ જ છાતી પર અને ઓપરેશન પછી, ખાસ કરીને હૃદયના ઓપરેશન પછી ઘણીવાર છાતી પર આપણે ડાઘ જોતા હોઈએ છીએ. એ જરૂરી નથી કે બધા જ કિલોઇડ હોય, પણ બે વસ્તુ છે જે હોઈ શકે છે. જ્યારે તમારા ડાઘ જે હોય છે, જ્યાં ઓપરેશન થયું છે ત્યાં આગળ જો ડાઘ વધતો જાય અને 6 મહિના સુધી વધે અને એ આગળ વધે નહીં, તો એને હાઇપરટ્રોફિક સ્કાર કહેવાતું હોય છે. અને ઘણીવાર તમે જોશો કે એ ડાઘને 6 મહિના સુધી કોઈ તકલીફ નથી હોતી, પરંતુ ઘણા સમય પછી, જેમ કે વર્ષો કે ઘણા મહિનાઓ પછી આપણે જોઈએ છે કે એ ડાઘ વધતો જાય છે, ઊંચો થતો જાય છે અને આજુબાજુની બી ચામડીમાં ફેલાતો જાય છે. તો એને કિલોઇડ કહેવાય છે. એ કઈ રીતે થાય છે? તો એ કોઈ બીમારી નથી, પણ એ તમારું જે સ્કાર ટિશ્યુ બન્યું છે એ વધુ માત્રામાં વધે છે ત્યારે એને કિલોઇડ કહેવાય છે. એ તમારા શરીરની તાસીર છે, તમને વારસાગત એ વસ્તુ મળી ગયેલી હોય છે. તમે જોશો તો તમારા પરિવારજનોને પણ આ વસ્તુ જોવામાં મળી હશે. આ વસ્તુ તમને આમાં કઈ રીતે થાય તો થોડી બી ખુજલી બી કરવાથી આ વસ્તુને વધવાની શક્યતા હોય છે. આમાં કોઈ પસીનાની ગ્રંથિ કે એવું કંઈ ના હોવાથી ઘણી સ્કિન ડ્રાય થઈ જઈને આજુબાજુની ચામડીમાં પણ ડ્રાયનેસ ઊભી થાય અને ખુજલી બહુ જ આવતી હોય છે. આજુબાજુના ચામડીમાંથી તમને એમ લાગશે કે ઘણો દબાવ તમને મહેસૂસ થશે. અને જો વધારે આજુબાજુ વાળ હોય તો એ વાળ બી અંદર સંકળાઈ જઈને એમાંથી ચેપ અને પસ પણ કરતા હોય છે. એટલે વહેલી તકે જ્યારે બી આ ડાઘની શરૂઆત થાય એ મિનિટે જ તમે તમારા ડૉક્ટરને મળવું જોઈએ. તો સારા સરળ ઉપાયથી આનો આપણે વિકલ્પ લાવી શકીએ છીએ અને ઓપરેશનની પણ કોઈ જરૂર પડતી હોતી નથી. એટલે જો તમને કે તમારા પરિવારજનોને આ વસ્તુનો કોઈ તકલીફ હોય તો તમે અમારી પાસે અહીંયા એપિક હોસ્પિટલમાં આવી શકો છો. આ જ બીમારીનો બહુ સરળતાથી ઉપાય થઈ શકે એમ છે. થેન્ક યુ.